તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સામે આવી। આ સાથે જ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે, જેમાં સાયક્લોનિક સિસ્ટમ નબળી થતા વરસાદનું જોર ઘટશે। 2 દિવસ બાદ મેઘરાજા વિરામ લેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી સામે આવી, જિલ્લામાં અનેક જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ રહેશે, શું માહિતી? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની જે પ્રમાણે નવી આગાહી આગામી 5 થી 6 દિવસ માટે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 4 થી 5 દિવસ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ પડશે। સાથે જો વાત કરવામાં આવે તો આજે અને કાલે ખાસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક જિલ્લાઓ માટે થઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આ આગાહી જે છે તે ખોટી પડી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદ જે છે તે નહિવત કહી શકાય, કારણ કે બહુ ઓછી જગ્યાએ જ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ હવામાન વિભાગ જે છે તે આગાહી ઉપર આગાહી કરી રહ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અનેક જિલ્લામાં। એટલે યલો એલર્ટનો મતલબ થાય છે ભારે વરસાદ, પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની આગાહી છે એ આગાહી ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થઈ રહી છે। અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો આજે ને કાલે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પણ થશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે એવું પણ જણાવ્યું છે કે 2-3 દિવસ બાદ વરસાદનું જોર જે છે તે ઘટવાનું છે, એટલે કે આગામી 2 થી 3 દિવસ બાદ વરસાદ જે છે તે આરામ લેશે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમ જે છે તે સક્રિય છે, જેના પગલે રાજ્યની અંદર અત્યારે હાલ વરસાદ આવી રહ્યો છે, પરંતુ 2 દિવસ બાદ આ જે સિસ્ટમ છે તે નબળી પડશે, એટલા માટે થઈને વરસાદનું જોર જે છે તે ઘટશે। ત્યારે તમને સવારના દ્રશ્ય પણ બતાવવાની કોશિશ કરીશું, જેમાં જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે, હવામાન વિભાગની આગાહી સામે આવી।